મારું નામ મેહુલ નાજાભાઈ સોહલા છે, મોટા ખુટોડા. આજ રોજ સાંજે 5 વાગ્યે મારો ભાઈ મોટા ખુટોડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા. ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે. અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે. મોટા ખુટોડા એસઓએસ દવાખાનાની અંદર અમે લાવેલા છીએ. મોટા ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે. ત્યારે મારો ભાઈ કોમાના હાલતમાં છે અત્યારે. અને આવી રીતે બહુ જ માર મારે છે. પગના ભાગમાં બે પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. આજે 5 વાગે એ ભાઈ જ્યારે ભાવેશભાઈ જે માલ લઈને આવતા હતા ત્યારે યાદવ સાહેબની બાજુમાંથી ગાડી નીકળી. એને કીધું કે માલ તારો. ઢોર તો કાંઈ સમજે નહીં, ઢોર તો એની રીતે હાલે છે ને એ રસ્તો પણ હાવ આકડો છે. ત્યારે એને કીધું કે માલ તારવી લે. ઓલો ભાઈ કહે કે ઢોર ન સમજે કે હું સાહેબ તારવતો હતો. ત્યારે સાહેબ બહાર નીકળ્યા, એનો કાસલો પકડ્યો અને એને જેમ ભાવે એમ ગાળ્યું દીધી. તે ઓલા ભાઈ જેમ ભાવે એમ ગાળ્યું દીધી અને ત્યાર પછી એને ઢોર માથાના ભાગે ખૂબ જ માર મારેલો છે, પછી પગમાં મારેલો છે અને વાહામાં મારેલો છે. અત્યારે હાલમાં બેભાન હાલતમાં છે. અત્યારે એસઓએસ દવાખાને લાવેલા છે. હાથ ભાંગી નાખેલો છે.